પાલિકાને અપગ્રેડ કરી સરકાર મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને આજુબાજુના 11 ગામોનો પણ એમાં સમાવેશ થયો છે. અમે રેગ્યુલરલી આજથી આવવાનું અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને અમારું પ્રયાસ જે અમે થોડી બેસિક બધા ટીમ સાથે બેસીને ચર્ચા કરી છે, અમારું મેજર 2 પ્રયાસ રહેશે. જે મ્યુનિસિપાલિટીનો ઓરિજિનલ એરિયા હતો એમાં બેસિક સર્વિસીસ જે મળતી હતી એ રીતે ચાલતી રહી અને એમાં ઉત્તરોત્તર સુધારો થાય એવો અમે પ્રયાસ કરીશું. અને ખાસ કરીને જે 11 ગામોનો સમાવેશ થયું છે એ પહેલાં જિલ્લા પંચાયતની અંડરમાં આવતી હતી, પંચાયત ડિપાર્ટમેન્ટની અંદર હતા, તલાટી હતા. તેના સર્ટિફિકેશન્સ કે બેસિક ફેસિલિટીઝ ગ્રામ પંચાયતના ઇલેક્ટેડ સરપંચને તલાટી થ્રુ આપવામાં આવતી હતી. એમાં પબ્લિકને હવે કોઈ તકલીફ નહીં પડે એના જે અત્યારે પણ એને ગ્રામ પંચાયતથી દાખલા મળતા હતા એ રીતે નગરપાલિકા થ્રુ મહાનગરપાલિકા થ્રુ એને મળતા રહે એવો મારો પ્રયાસ રહેશે. ઓલરેડી અમે દરેક ગામમાં જે પંચાયત ઓફિસ હતું જે હવે મનપાના અંડરમાં આવી ગયું છે ત્યાં ઓપન રાખ્યું છે અને ત્યાં અમારો એક સ્ટાફ ડેલી બેસે છે સવારથી સાંજ. પબ્લિકની જેટલી પણ અરજીઓ હશે ત્યાં લેવામાં આવશે અને જે મનપાના ઓથોરાઇઝડ પાવર છે સબ રજિસ્ટ્રાર થ્રુ એ પણ સર્ટિફિકેટ્સ એને ત્યાંથી તાત્કાલિક 1 કે 2 દિવસમાં આપવામાં આવશે. આ સિવાય કોઈ અર્જન્સી હોય તો મહાનગરપાલિકાના ઓફિસમાં આવીને એ પણ કામ કરાવી શકે છે. પણ અમારી પ્રયાસ એ રહેશે કે કોઈને આટલી દૂરથી આવવાની જરૂર નહીં પડે. 11 ગામના પંચાયત ઓફિસ ખુલ્યા છે. આ પંચાયત ઓફિસ હવે સૂચિત વોર્ડ ઓફિસ તરીકે ચાલશે. ત્યાં અમારો સ્ટાફ અવેલેબલ રહેશે અને એને કોઈ તકલીફ નહીં પડે એવો મારો પ્રયાસ રહેશે. સિમિલરલી જે બેસિક સુવિધાઓ છે, પાણીની સુવિધા, સફાઈની સુવિધા, એ જે હાલમાં ગ્રામ પંચાયતો થ્રુ આપવામાં આવતી હતી અને જે સ્ટાફ એમાં કામ કરતું હતું એને પણ અમે મહાનગરપાલિકા સાથે કરાર કરીને અમારી સાથે ઇન્ક્લુડ કરીશું અને આ બેસિક સુવિધાઓમાં કોઈ રૂકાવટ ના પડે એવું મારું પ્રયાસ રહેશે. સર, 11 ગામોમાં કઈ ગામોમાં વિરોધ છે એને કેવી રીતે સમજાવવામાં આવશે? 11 મારા પાસે કોઈ ગામમાં વિરોધનો સમાચાર તો નથી આવ્યો. મોરાઈ ગામમાં, બલીઠામાં 11 ગામોના સરપંચ સાથે પણ મિટિંગ થઈ છે. જે માજી સરપંચ હતા એના અમુક પ્રશ્નો પબ્લિકના જ હતા, એની લાગણી બિલકુલ વાજિબ હતી. એના પ્રશ્નો મેઇનલી એ હતા અને કન્ફ્યુઝન હતા કે જ્યારે મનપા આવશે ત્યારે પબ્લિકને દાખલા મળવાના હશે, જે પબ્લિકના ઓલરેડી કામોની અરજી આવી ગઈ છે એનું શું થશે એનો અમે એની સાથે ચર્ચા કરીને પ્રોસેસ બનાવ્યું છે. બીજું એનું એ હતું કે અમુક કામો જે થઈ ગયા છે એના ચૂકવણી બાકી હશે એ પણ મનપા દ્વારા કરવામાં આવશે. જે પણ ગ્રામ પંચાયતોના એસેટ અને લાયબિલિટીઝ છે એ એસેટ પણ મનપાસને ટ્રાન્સફર થયા છે અને લાયબિલિટી પણ મનપાને ટ્રાન્સફર થઈ છે. એટલે જેટલા કામો થયેલા છે, જેટલા કામો પ્લાનિંગમાં લીધેલા છે એ પણ અમે પૂરા કરવાના છે. જેટલા કામો થઈ ગયા છે એના ચૂકવણા અમે કરવાના છે. જે દાખલા પહેલાં ગ્રામ પંચાયતમાંથી મળતા હતા એ બધા દાખલા પણ અમે બિના રૂકાવટ ત્યાંથી જ આપવામાં આવશે. એટલે એના સરપંચો હતા એની લાગણી એ જ હતી કે એના વિસ્તારની પબ્લિકને કોઈ તકલીફ નહીં પડે એમાં ક્લેરિફિકેશન આપવામાં આવે. અને અમે આગળ પણ એ જનતાના એક પ્રતિનિધિ છે જ, ભલે ચૂંટાયેલા હતા, આજે લીગલી એમાં નહીં હશે, પણ અમે બધાની સાથે મળીને કામ કરીશું. પબ્લિકના પણ કોઈ ફીડબેક હોય એ પણ લેવામાં આવશે અને પબ્લિકને કોઈ પણ તકલીફ પડતી હોય તો અમારી બધા મીડિયા મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે જે પણ જેન્યુઅન પ્રશ્નો હોય અમારા પણ ધ્યાન ઉપર લાવે અને એના અનઇન્ટરપ્ટેડ સર્વિસીસ પહેલાં મળતી હતી એના કરતાં પણ સારી રીતે મળે એવું અમે ફ્યુચરમાં પ્રયાસ કરીશું. અને હાલના તબક્કે એટલીસ્ટ જે લેવલ ઉપર મળતી હતી એ કન્ટિન્યુ થાય અને ફ્યુચરમાં એમાં સુધારો થાય કે કોઈને એવું લાગે પણ નહીં કે મનપા આવવાથી એને કોઈ નુકસાન થાય છે. અમને એવું જ ટ્રાય કરવાનું છે કે એને એવું એક્સપિરિયન્સ થાય કે મનપા આવ્યા પછી એના જીવન સ્તરમાં સુધારો આવ્યું છે, એને જે સર્વિસીસ મળતી હતી એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું. થેન્ક યુ સર.